સવારના પર બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ બાજુ સવારનો નજારો તમે જુઓ, મોર મોર ને મોર. અહીંયા મોર બેઠો છે, ટૂંકમાં ઢેલ તમે કહો, આપણી ઢેલ જ કહી. પણ હમણાં જ ઘણી હતી, બીજી બધી ઉડી ગઈ, કારણ કે મોડું થઈ ગયું. એટલે આ બે છે, પણ અહીંયા જો ખાટલો એટલે નજીક છે નહીં, જો કેટલી છે. અને આ ટૂંકમાં કંઈ વાતાવરણ ઘર જેવું કંઈ એમ થાય નહીં. ફાઇનલી જે નજારો આપણે જોવો તો મોરનો, એ નજારો હાવ નજીકથી જોવો પડે ને, એનો અનુભવ જોરદાર હોય. કારણ કે આટલી નજીકથી મોર જોવો એટલે બાઇકની પાછળ જ છે, હમણાં લગભગ આગળ આવશે. થોડુંક રાહ જોજો, કારણ કે આપણે અહીંયા જવું ને તો એ મોર ઉડી જાય. જો તમે અહીંથી ખાલી એનું ફેસ દેખાય છે, અને હવે બહાર નીકળવાની તૈયારીમાં છે. વાહ વાહ, આયો જોરદાર. ભાઈ આપણને જે એક્સપિરિયન્સ થયો ને મોરનો, આવો એક્સપિરિયન્સ ક્યાં થયો ખબર છે? ગીરના જંગલમાં આપણે ગયા હતા ને ત્યારે આવી રીતે મોર આવતા, એ અનુભવ અહીંયા વઢિયારમાં પાછો થયો આપણને. આના પૂરમાં આનંદ આવી જાય, આવો ટૂંકમાં નેચરલ નજારો જોઈને. ફાઇનલી આપણે ડાલડીથી આવી ગયા છીએ ડાયરેક્ટ પીપળી, જે સવા ભગતની જગ્યા છે. અને રામાપીરનો આ ઉપર મૂવી પણ છે, જોરદાર મૂવી, જૂનું. જોઈ ગયો તમે. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ, પણ અંદર જઈને દર્શન કરાવી છે. દર્શનની પરમિશન હશે તો અંદરથી મંદિર પણ બતાવશું તમને, બરાબર. એક રસ્તામાં રિક્ષાવાળા ભાઈ મળી ગયા હતા, આપણું કામ થઈ ગયું પહોંચવાનું, કારણ કે આપણે કંઈ સાધન લઈને આવ્યા નહોતા. આ છે મંદિર, જય રામાપીર. અંદર વિડીયોની મનાઈ છે, અહીંથી તમને રામાપીરના દર્શન હું કરાવી દઉં. બધા જય રામાપીર કોમેન્ટમાં લખી નાખજો. અને આ બાજુથી મંદિર જે દેખાય છે ઉપર સૂર્ય, અને જે લુક આવે છે મંદિરનો, એક જ મિનિટ જુઓ તમે. વાહ, શું જગ્યા છે, વાત ના પૂછો તમે. જોરદાર એટલે જોરદાર. મને ત્યાં ખૂબ આનંદ થયો અહીંયા આવીને, કારણ કે મારા દાદા હતા ત્યારે તો હાજર નથી. તે વખતે અમે આ સવા ભગતનું જે ગુજરાતી મૂવી આવતું જૂનું બહુ જોતા, અને ઘણું જાણવા મળતું, ભક્તિનું ઘણું શીખવા મળતું. પણ હવે ભગવાનની ઈચ્છા હશે, રામદેવપીરની ઈચ્છા હશે તો આપણે અહીંયા આવવાનું. ઘણા ટાઈમ પછી મને ખ્યાલ નહોતો, હું અહીંથી ઘણીવાર નીકળતો, મને પોતાને ખ્યાલ નહોતો કે અહીંયા મંદિર છે, પીપળી ધામ અહીંયા જ છે. અને આ વખતે ખબર પડી તો આપણે તરત વિચાર કરી કે હવે પ્રભુના દર્શન કરીને જ જાય, રામાપીરને. તો તમે પણ કહેજો કે તમને આ મંદિરને બધું કેવું લાગ્યું. પાછળ ભોજનાલયને બધું છે, સામે આશ્રમ છે, આ બાજુ બધા માટે ચાની સુવિધા રાખી છે, એવું બધું છે. આ બાજુ વિશ્રામ ગૃહ ને એવું બધું છે. અને આ છે મેઇન મંદિર કે રામાપીરનું તમને અંદર દર્શન કરાવ્યા છે. હવે થોડા ઘણા હું શોર્ટ વિડીયો બનાવી લઉં તો આગળ કામ આવે મૂકવા માટે. જય રામાપીર, જય માતાજી. આ છે સવા ભગત, સામે સમાધિ છે, આપણે દર્શન કરીએ, પણ ત્યાં સફાઈનું કામ ચાલુ છે. પણ અહીંયા એક સવા ભગતનો ફોટો હતો એટલે બતાવી દઉં. જે મેઇન મંદિરની સ્થાપના ને બધું થયું હોય તો સવા ભગત, જે રામદેવ પીરના પરમ ભક્ત હતા. અને ઘણા ટૂંકમાં લોકોએ પારખા પણ લીધા, પણ છતાં સવા ભગતની ભક્તિ રંગ લાવી. અને મૂવી પણ છે, એનું લિંક પણ નાખીશ. આ છે બીજા માતૃશ્રી છે, અને બધા જે છે એના પરિવારમાંથી એના બધાના ફોટા છે. અને આ બળદેવ મહારાજ છે, તો તમે હા, બળદેવદાસજી મહારાજની જય. મેન તે સવા ભગત છે, એના કૃપાથી અહીં મોટું મંદિર, ખૂબ મોટું મંદિર છે, ઘણા ભક્તો અહીંયા આવે છે. અને આપણને પણ દર્શનનો લાભ મળ્યો, ખૂબ મજા આવી અહીંયા.
ભગવાનની કૃપા કહો. હવે દર્શન થઈ ગયા ભગવાનના, તમને પણ કરાવ્યા અને બાપુ હશે તો એને પણ કરાવશું. આપણે બેનો આવ્યા હતા ભરવાડના અને ભજન ગાવાનું વિચાર્યું હતું અને એક છે તો મંદિર સામે છે અને હવે ભજન ચાલુ થાય છે. માતાજી. તો આપણે પીપળીથી આનંદભાઈ ભેગા નીકળી ગયા છીએ ગેડિયા જવા માટે. ગેડિયાના ઠાકર તમે નામ તો બધું સાંભળ્યું હશે ને આ બાજુ જો મેઘરાજા તાંડવ કરવાની તૈયારીમાં છે. આય મારા બાપા આય વરસાદ. ઠાકરના દર્શન કરીને વરસાદ પડશે એવું લાગે છે, કારણ કે મેઘરાજા ઘેરાણો તો છે જોરદાર. તમે કહેજો તમારે ત્યાં વરસાદ છે કે નહીં. આપણે ત્યાં તો હવે તૈયારી છે, આવી જાય આનંદભાઈ, વાંધો નહીં આવે. કાળું ડમર કરી ગયું તો સારું આવી જ જાય, કાઢોડું કરી દે. જય ગેડિયાના ઠાકર. આ બાજુ બધા લઘુ મહંતના ફોટા છે. બાકી આખું મંદિર જોઈ લો તમે. બહુ જૂનવાણી કામકાજ છે, આપણને બહુ ગમ્યું. જય ઠાકર, જય દ્વારકાધીશ.
ઘોડીને વર ઘણા થઈ ગયા છે. આ છે ગેડિયા મંદિર ઠાકરની ઘોડી. ઘોડી ઘોડી ફરતી નથી, ઊંધી ફરીને ઉભા રહી આમાં આવ્યા ને એટલે. ઉંમર ઘણી છે. આનો એક ઘોડો પણ હતો, એ હમણાં 12 સંબંધીમાં ગયો. પણ આ ઘોડી કાઠિયાવાડીનું પાણ તો હોય જ, અને બધાને ખબર જ છે કે પાણીયારી તો હોય જ. આ બસ તો મોસ્ટ ઓફલી મંદિરમાં તો ગાયું ને ઘોડા બે વસ્તુ તો જોવા મળે જ તમને. ગાયું છે ને, એ તો 60 ગાયું એમ ને, 60 ગાયું છે ને ઘોડી છે. કારણ કે પહેલેથી જ ઘોડા, અશ્વ અને ગાયું એ દેવત્વ માનવામાં આવે છે આપણી સંસ્કૃતિમાં. એટલા માટે જય માતાજી. તો આજનો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય દ્વારકા.